આજે સંવત 2080 શ્રાવણ સુદ સાતમ, પ્રથમ સાતમ, કાલ બીજી સાતમ છે. તારીખ 11/8/2024 ને રવિવાર. આવો આપણે નજીક થઈએ. भाग 59 पार्टनरशिप. जिसमें नुकसान सहने की ताकत हो वही मुनाफा कमा सकता है, चाहे वह व्यापार हो या रिश्ता. ख्याल આવી ગયો? નુકસાન સહન કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ, તો જ નફો આપણે થાય. પણ હવે નુકસાન સહન કરવાની શક્તિ નહીં તો હિંમત થાય નહીં. ન કરી શકો ધંધો, ન કરી શકો ચાંદ્રાયણ, હિંમત તો જોઈએ ને, તોય જગન ફળ મળે. ન ચાલી શકો પદયાત્રામાં, બધા ક્યાંય હોતા હોતા કોઈ ઘરે આવીને યજ્ઞનું ફળ દઈ જાય. થોડી હિંમત તાકાત તો જોઈએ ને, તો નફો થાય. चाहे व्यापार हो, चाहे रिश्ता हो, चाहे पदयात्रा हो, चाहे तपश्चर्या हो, चाहे सत्संग हो, भजन हो, एमा बधामां पुरुषोत्तमना विश्वास है. हिम्मतथी जंप लावવું પડે છે. તો હવે જો 3 જણાએ ભેગા મળીને ધંધો ઠપ કર્યો અને પછી શું થયું જાણવા જેવું છે. આપણે બધાએ, એક હતો અનિલ, બીજાનું નામ સહજ હતું ને ત્રીજો હતો ભૂમન. 3 મળીને ધંધો શરૂ કર્યો. અનિલ કુનેહબાજ હતો, ધંધાનો જાણકાર. સહજની શહેરની વચ્ચે જગ્યા બહુ સારી હતી, ધંધામાં કામ લાગે. અને ભૂમન પાસે પૈસા હતા. મારા 3 ભેગા થયા, એકની જગ્યા, એકના પૈસા ને એકની અક્કલ. 3 જણા ભેગા થઈને ધંધો કર્યો. ત્રિવેણી સંગમથી શરૂ થયો એટલે નામ રાખ્યું ત્રિવેણી સ્ટોર. શું નામ રાખ્યું? ત્રિવેણી સ્ટોર. ઇલાહાબાદમાં ત્રિવેણી સંગમ છે ને, એમાં 3 જણા ભેગા થઈને કર્યું એટલે ત્રિવેણી સ્ટોર. મોટું પાટિયું લગાવ્યું. પાર્ટનરશિપ નક્કી થાય, હરખા ભાગે કામ વેચાયા, સરખો નફો, સરખી જવાબદારી અને ગાડી ચાલી સડસડાટો. શરૂમાં તો બધું મારા દીકરાનું હરખું હાલ્યું. એમ નવા પતિ પત્નીને અમુક દી તો હરખું હાલે, પછી માંડે ભાંગું તાંગું થવા. પેલા કહેતા હતા નવા ભણ્યા હોય ને પછી વાડીએ જાય તો આ ભાઈ મોર હાલતો કાંટા જડા કાંકરા આઘા કરતો જાય અને વાય શ્રીમતી હાલ્યા આવે. થોડોક સમય જાય પછી ભાઈ હારે થઈ જાય. હાલને હવે શું ટાંગા ભાંગ્યા એમાં હારે, સમજ્યા? થોડોક સમય થાય એટલે પાણા બાણા લે નહીં. આમ ત્યાં કદું જવડું નાખે, આળી ભરાય થારું. આનું નામ સંસાર. થોડા દી તો સડસડાટ સરખું ચાલ્યું. અનિલને માથે ભાર વધુ, કારણ કે અકલ્યાની એ જાણકાર હતો. તે ધીમે ધીમે સહજ અને ભૂમનને કેળવતો જાય ને મનમાં ફૂલાતો જાય. એમાં ફૂલ થતા મારું બેટું ભૂલી થઈ ગઈ, માન આવ્યું. જે હરખાઈ ફૂલાય ને એનામાં માન પછી હજડમ બમ ટાઈટ બેહી જાય. એને મનમાં હરખ થયો કે આ બેને હું ધંધામાં સેટ કરું છું, હું બધું શીખવાડતો જાઉં છું. મારી આવડત કેવી? તો આવડત વિના કઈ થોડું હાલે. આ પૈસા વાળા ને આ જગ્યા વાળા મને પૂછીને આગળ ચાલે તો જ થાય, બાકી જગ્યા પૈસાથી શું થાય? કંઈક ખર્ચો કરવાનો હોય તો પણ મારા સિવાય એમને ના ચાલે. આ શું આવ્યું? આવે, તમને આવે ને મને આવે. આ મારા બેટાનું ખતરનાક છે. માન જેવી બુરી બલા જગમાં નથી જ કોઈ. હે માન જેવી બુરી બલા જગમાં નથી જ કોઈ. જ્ઞાન માન આવે પછી દુઃખના દાડા હોય. જ્ઞાન માન આવે પછી શું હોય? દુઃખના દાડા હોય. પછી કાંઈ સારું ન હોય. જ્ઞાન બુદ્ધિ આદિ ધનાદિ બધી જ પ્રાપ્તિ હોય. બુદ્ધિ હોય, શરીર શક્તિ હોય, બંગલા હોય, ગાડીઓ હોય, બધું હોય. ધનાદિ હોય, ધન વગેરે સંપત્તિ પ્લોટ આ છે.
જ્ઞાન બુદ્ધિ આદિ અને ધન આદિ બધી જ પ્રાપ્તિ હોય, છતાં નિર્માની દાસ રહી જીવે છે વિરલા કોઈ. અમારા આ બાપા જેવા કોક વિરલા હોય. હવે અહમ અંદર આવી ગયું ને એટલે એ કાંઈ એનું અસ્તિત્વ પ્રગટ કર્યા વગર રે નહીં વાલા. એ હખણું ન મરે, કાંઈક તો પરચો દે જ. બોલો અક્કલવાળો અનિલ ખરો ને એનામાં અહમ આવ્યું. તે એક દિવસ હસતા હસતા મરકીને બોલ્યો, સહજ અને ભૂમન તો મારા કારણે ઠેકાણે પડ્યા. કોકની આગળ બોલ્યો, પણ વાત તો પૂગે. આ બે તો મારે કારણે ઠેકાણે પડે, બાકી માત્ર જગ્યા કે પૈસા હોય એનાથી હું આવડત જોઈએ. આવડત એ બંદામ છે. આમ થયું, એક હાપનું બચ્ચું દરમાંથી છૂટું પડી ગયું હોય અને હળવળતું હોય, કણહતું હોય, એમ અનિલનું અભિમાન હળવળ્યું. કણો જન્મો અભિમાનનો. જ્ઞાન આવડતનું માનતો જ્યાં ત્યાં જોવા મળે જ, દર્શન થાય જ. હાવ એના દર્શન સુલભ છે, ગમે એનામાં. આવડતના માનના દર્શન કરું. જ્ઞાન આવડતનું માનતો જ્યાં ત્યાં જોવા મળે જ, સાચો સત્સંગ કરો તો નક્કી માન ટળે જ. અને માન નથી ટળ્યું તો સાચો સત્સંગ નથી કર્યો. આ તમને કીધું. સહજના કાને આ હાપના કણાનો હળવળાટ જ્યારે આવ્યો એટલે કોકે વાત કરી કે અનિલ આવી રીતે ઓકતો હતો. એટલે સહજ તો સંશડાઈ ગયો કે અમારી આવી વાત કરે. શહેરની વચ્ચોવચ્ચ જગ્યા મળવી કેટલી અઘરી છે એની એને કંઈ ખબર છે? અનિલને લાખ પાઘડી આપતા પણ આ જગ્યા ના મળે, ખબર છે? ટેલિફોનનું ભાડું, લાઇટ બિલ, ટેક્સ વગેરે ગણો તો 1000 રૂપિયા તો સહેજે જ ભાડું થાય. એ તો શરૂઆત હતી, તેથી 300 ભાડે મેં ચલાવ્યું. હવે તો 600 થી નીચે એક પૈસો ના ખપે. સહજનો નાગ ફણા માંડ્યો માંડવા. ઓલા પણ કણો હતો, અહીં મોટો થઈ ગયો. નાય ખપે કે 600 રૂપિયા ભાડું થશે. ના ફાવે નીકળી જાય. મારી જગ્યા છતાં મારે માર ખાવાનું. મારું બેટું કણું નાગ બની ફૂફાડા મારવા માંડ્યું. અને ભૂમનને આ વાત જ્યારે સંભળાણી ત્યારે મૂછોમાં હસ્યો. એણે વિચાર્યું કેવા મૂર્ખ છે આ લોકો. હા, વિના મૂડીએ કદી ધંધો થયો? કુશળતા હતી તો આટલા દિવસ કેમ છુપાઈને બેસી રહ્યા? જગ્યા હતી તો કરવો તો ને ધંધો. અને જગ્યા તો વેચવા કાઢી હતી, વેચવા. કોઈ ખરીદનાર નહોતો. ટેલિફોન બિલ પણ ભરાતું નહોતું. મારી પાસેની મૂડી તો હું બેંકમાં મૂકી દેત તો પણ વધત. આ તો ધંધામાં રોકાણ કરીએ તો મૂડી વધે અને જોડે સમય પણ જાય ને મિત્રો રાજી થાય એમ માનીને વળે મેં મારી મૂડી ધંધામાં નાખી. બાકી મારે તો બેંકો હતી જ પૈસા સાચવવા. એકડા વિનાના મીંડાઓ, તમારી કિંમત તો મારા એકડાને કારણે છે, સમજો ખરા? જામ્યો જાણે કે આપણી જ વાત છે. પેલો કાળતરો કણામાંથી નાગ થયો, ફૂફાડા મારતો, ફેણ ફૂલાવીને તકની રાહ જોતો, ચોક્કનનો થઈને બેઠો. હવે તો મોટો થઈ ગયો. પૈસાનું અભિમાન તો જ્ઞાન કોને ન હોય? પૈસાનું અભિમાન કોણ છે એની માએ એવો જણેલો? પૈસાનું અભિમાન તો જ્ઞાન કોને ન હોય? પૈસાનું અભિમાન તો જ્ઞાન કોને ન હોય? પ્રાય આ બ્રહ્માંડમાં, પ્રાય આ બ્રહ્માંડમાં હોય નિર્માની કોઈ, હોય નિર્માની કોઈ. કોક હોય. આપણે નથી વાત થઈ. આમ નજર ફેરવીને ગામડે ગામડે બીજે ત્રીજે આપણા હરિભક્તોમાં આમ જોઈએ છે તો ખબર પડે છે કે પૈસા નહોતા તારે એનામાં શ્રદ્ધા ભક્તિને સમર્પણ કેટલું હતું. અને પૈસા વધ્યા પછી એમાં હું ફેર થયો. અમને પેલા દેખાય છે, તમને તમારું ન દેખાતું હોય તો તમે જાણો.
ખબર પડે તમારું પહેલાંનું ભૂતકાળનું જોઈએ ને અટાણનું જોઈએ, ફેર પડી ગયો હોય છે. પૈસા તો ભલભલાની પથારી ફેરવી નાખે. પૈસા આવ્યા પછી સત્સંગ બરાબર રહેતો નથી. આમ ઉપરનો આમ લાગે એવો ને એવો જ. આ ભાવમાં બહુ ફેર પડી જાય, બહુ ફેર પડી જાય. જે કેવળ ભગવાનને સંતો ભક્તોને આધીન દીન થઈને જીવાતું હોય ને, આમ એ પૈસા થયા પછી સહેજ આમ થઈ જ જાય. ગરજ ન અનુભવાય પછી, અને ગરજ ન અનુભવાય એનો સત્સંગ છે ને એ થોડો એમ જ હોય. તમે સમજી જાઓ ને, હવે હવનું ગોતો ને હું ફેર પડ્યો છે ને હું નથી પડ્યો. મારે ક્યાં બધાનું ગોતવા આવવું? લોકો હંમેશા ટેમ્પરરી ઈગો માટે પરમેનન્ટ સંબંધો ખોઈ નાખતા હોય છે. ડાયલોગ આવ્યો. લોકો હંમેશા ટેમ્પરરી ઈગો માટે, ઈગો સંતોષવા પરમેનન્ટ સંબંધો ખોઈ નાખતા હોય છે. પડદો પરનું અભિમાન પોષવા, આમ ખાલી બતાવી દેવા સંબંધનો કચર ઘાણ વાળતા હોય છે. ન દેખાડ્યું હોત તો હું વાંધો હતો, પણ તમારે એનું અસ્તિત્વ એને નોંધાવ્યા વગર મારા બેટાની હાંજ કેમ પડે, હવાર કેમ પડે, જીવાય કેમ? લ્યો, અસ્તિત્વ પ્રગટ કરે અને સંબંધ પૂરો કરે, રહેવાય નહીં. ત્રિવેણી સ્ટોરનું પ્રભાત એક દિવસ જરા સાલું વાંકું ઉગ્યું. સહજ કોઈની ઉઘરાણી લાવી ન શક્યો અને ભૂમન બબડી ઉઠ્યો. સહજ, ધંધો આમ ના ચાલે, પૈસામાં ભાઈબંધી ના ચાલે. 15,000 રૂપિયા કંઈ નાની રકમ નથી. અલ્યા ભાઈ, આમાં કાંઈ ભાઈબંધી નથી. એની વાઈફ માંદી છે, હોસ્પિટલમાં દાખલ કરી છે, અને એટલે મારા ભેગો નથી થતો. એમાં હું શું કરું? ક્યારેક મોડું થાય ખરું ઉઘરાણીમાં. ત્યાં તો અનિલ ભૂમનનો પક્ષ લઈને સહજને કહેવા માંડ્યું, ભૂમનની વાત સાચી છે. આગમાં ઘી હોમાય ને ભડકો થાય તેમ સહજ ભડકીને બોલ્યો ને ફૂડું થયું. બોલ્યો એમ તમે બે આમ વાત કરો એટલે શું કઈ મને પૈસા વેડફવાનો શોખ છે? તમારાથી આમ બોલાય કેમ? ઉઘરાણી કરવી કેટલી કપરી છે એની તમને બેન ખબર છે? કેટલાય ધક્કા ખાવા પડે ત્યારે કામ થાય. ત્યારે અનિલે ઠાવકું મોઢું રાખીને કીધું, તે અમે પણ હું અહીંયા પંખા હેઠે બેહીને નકરી હવા ખાઈ. મજૂરો જોડે માથું ચડાવીએ છીએ ત્યારે માલ બને છે. વચ્ચે ભૂમન ટીપક્યો અને હા સહજ, આ વખતે ભાડાનો ચેક 600 રૂપિયાનો કેમ ઉપાડ્યો? સાંભળી લો બે, હવેથી ભાડું હું 1,000 થી નીચે નહીં લઉં. એ તો ઠીક છે, શરૂઆત હતી, પણ હવે મને પાર્ટનર હોવાનો માર થોડો ઘટાડો. અનિલ ખીજાઈને બોલ્યો, એ નહીં બને. સહજ કેમ જ થાય? ના બને 1,000 ભાડું. જો ભાઈ ના બને તો બીજી જગ્યા લઈ લઈએ, પણ હવે આ 400 નો માર મારથી સહન નહીં થાય. ભૂમને કહ્યું, સહજ તું 1,000 થી ઓછું ભાડું ના ચાલે એમ વિચારતો હોય તો મારે વ્યાજ ખાધ ન વિચારવી જોઈએ. મારે આટલા રૂપિયા રોકાણા છે એનું વ્યાજ તો ચડાવવું જોઈએ. ત્યાં તો અનિલ બોલ્યો, તો મારે મારા અનુભવનો પગાર ન લેવો જોઈએ, અક્કલનો? જામી જો, બધે આમ જ જામે. જે માપીને સંબંધ રાખતા હોય તેના ત્રાજવા હંમેશા ખાલી જ રહેશે. આ સંબંધમાં છે ને બહુ એકને એક બેન બે ચાર એમ નથી હાલતું. થોડુંક કોકને ગાવું પડે, થોડુંક કોકને નમવું પડે, થોડુંક જાતું કરવું પડે, ત્યારે સંબંધ નભે છે. હજડમ બમ જે જીવવા જાય ને એનું ટાળ લઈને તૂટી જાય. ઘણા એવા છે અને કોઈને સંબંધ જ ન હોય. તમે જોજો કેમ, જે 1% મારો બેટો જાતું કરે નહીં, નમે નહીં, નો સમજે, નો હણે, નો ગણે, એટલે એની યારે સંબંધ કોને રે? મને કયો છે. જે માપીને સંબંધ રાખતા હોય તેના ત્રાજવા હંમેશા ખાલી જ રહે છે. છેવટે અનિલે પગાર ઉપાડ્યો અક્કલનો, સહજે ભાડું વધાર્યું અને ભૂમને વ્યાજ ગણ્યું.
પેઢીનો નોકર શાંતુ કાકો, ધના કાકા, બોલો ને શાંતુ કાકા. નોકરો હવે વાતું કરે છે શેઠિયાવાની. શાંતુ કાકા કે અલા ધનાભાઈ, આ ઝઘડાને જોયો તમે? જોયો. પછી ધીમે રહીને શાંતુ કાકા ગણગણ્યા, આ ત્રિવેણી સંગમ તો મહાનદ બની છેવટે સમુદ્રમાં મળે, ખરું કે નહીં? પણ આ 3 નદી તો હિમાલય તરફ પાછી વળી. મહાસાગરમાં વળવાને બદલે આ તો આમ વળી કે હવે રહેશે શું? ત્યારે પેલો ધનો કાકો બોલ્યો, હવે રહેશે ખાલી ત્રિવેણી સ્ટોરનું પાટિયું. ઝઘડો અને ઝરણું બંનેની શરૂઆત નાની હોય છે વાલા. ઝઘડા અને ઝરણાની શરૂઆત નાની હોય છે, જેમ જેમ આગળ વધે તેમ તેમ વિશાળ બને છે. સંબંધ તો કૃષ્ણ અને સુદામા જેવો હોવો જોઈએ. એકે કંઈ માગ્યું જ નહીં અને બીજાએ બધું જ આપીને કંઈ સંભળાવ્યું જ નહીં જીવનભર કે મેં તને આપ્યું. ગજબની વાત છે ને, એકે કંઈ માગ્યું જ નહીં અને બીજાએ બધું આપ્યું પણ ક્યારેય સંભળાવ્યું જ નહીં. આનું નામ સંબંધ કહેવાય. ઝઘડા બધા ઊંધા પિરામિડ જેવા હોય છે. પિરામિડ આમ હોય ને, પછી ઊંધો કરી નાખો એટલે નીચે અણી હોય. પહેલા એટલા જ વાતથી કે ભાગથી કે બાબતથી ઝઘડો શરૂ થાય, પછી એવો મોટો બને એની વાત જવા દે. નહીં જેવી વાતમાં ખૂન થયેલા છે. ખાલી કોકનું ઢોર આનામાં આવી ગયું હોય, એને કાઢ્યું હોય ને પછી એક લાકડી મારી હોય તો એટલે કે લાકડી કેમ મારી, પછી એને પથ્થરો માર્યો હોય પછી ઝઘડો વધી જતા ખૂન થાય. એવા દેશમાં બહુ ખૂન થયા છે, કાંઈ કારણ વગરના. વાતમાં કાંઈ ન હોય. એક જણ જરા જાતું કરી દે તો બધી મુશ્કેલીઓ મટી જાય. પણ અભિમાન કોઈને કાંઈ જીવવા દેવું છે? જ્ઞાન અભિમાની સાથે જીવવું કઠણ ગણાય. એટલે મહારાજે કીધું કે પોતાનું મૂળ ગામ ગરાસનું હોય ને તોય છોડીને જ્યાં સુખે જીવાય ત્યાં વયું જાવ. ઘણા કહે છે કે આપણો દેશ, આપણું ગામ, આપણી પરંપરાનો ત્યાગ કેમ કરો? મર જાएंगे, લૂટ जाएंगे, ખપી जाएंगे, મગર સ્વદેશ કો નહીં છોડેંગે. એ સહજાનંદજીને ક્યાં લીખ દે? સહજાનંદ ભગવાન હતા ને, તું માણસ છો. તારામાં એનામાં બહુ ફેર છે. જ્ઞાન અભિમાની સાથે જીવવું કઠણ ગણાય. માની ન થાય નિર્માની, પરથી સહન ન થાય. હજી માની ન થાય નિર્માની અને બીજાથી સહન ન થાય. આવી દશા છે. પાર્ટનરશિપ આખો ચિતારામાં આવી ગયો છે. આમાં ઘણી બધી વાતો સમજવા જેવી આવી. માન કહો, લોભ કહો, વટ કહો, હલકાઈ કહો, અવળચંડાઈ કહો, બકવાસ કહો, ઘણું શીખવા જેવું છે. આપણામાં ઘણી બધી ખોટ ખામીઓ છે. જરા આ બધી વાત સાંભળ્યા પછી જરા આપણે ખંખોળીએ કે કઈ કઈ પ્રકારની કચાશ, નબળાઈ, અવિવેક આપણામાં છે. સુધારીએ તો ભગવાનનું ભજન નિર્વિઘ્નપણે થાય. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.